તમે જુઓ છો કે આપણે જે આ પંજાબી અથાણું છે તે એકદમ સરસ એવું બની અને તૈયાર છે. હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે. આજે હું તમારી સાથે શેર કરીશ પંજાબી અથાણાની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. પંજાબી અથાણું બનાવવા માટે 1 કેરી, 200 ગ્રામ હળદર, 100 ગ્રામ આદુ, 100 ગ્રામ મરચાં, 200 ગ્રામ આ રીતના ગાજર લીધેલા છે. પંજાબી અથાણામાં આપણે કેળા, ગરમર, લીંબુનું અથાણું બનાવેલું હોય તેનો આપણે ઉપયોગ કરી શકીએ. આપણે જ્યાં કેરી, હળદર, આદુ, મરચાં અને ગાજર આ બધી જ વસ્તુને આપણે સારી રીતે ધોઈ લીધી છે. હવે આપણે આ બધી જ વસ્તુને પહેલાં કટિંગ કરી લેશું. તો તમે જુઓ છો કે આપણે મરચાં, હળદર, કેરી, આદુ અને ગાજર, તો આ પાંચેય વસ્તુને આપણે કટિંગ કરી લીધું છે. તો આપણે આ બધી વસ્તુને 1 કલાક આપણે હળદર અને મીઠું મિક્સ કરી અને 1 કલાક રહેવા દેશું. આખું મીઠું આવે તે લીધેલું છે, તો આપણે આખા મીઠાનો ઉપયોગ કરશું. 3 ચમચી જેટલું આપણે મીઠાનો ઉપયોગ કરશું. અડધી ચમચી હળદર એડ કરશું અને મિક્સ કરી લીધા છે. તો આપણે અડધી કલાક જેવું હળદર મીઠામાં રહેવા દેશું, તેથી મીઠાનું પાણી થઈ જાય. અડધો કલાક રેસ્ટ આપી દેશું. અડધી કલાક થઈ ગઈ છે. આપણે ચેક કરી લેશું. મીઠાનું પાણી થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો. આપણે આ મીઠાવાળું પાણી કાઢી અને આ ગાજર, કેરી, મરચાંને 1 કલાક માટે આપણે રૂમ ટેમ્પરેચર ઉપર કોરા થવા દેશું. આ રીતે ચાળણીમાં નાખી અને હળદર મીઠાવાળું પાણી આપણે કાઢી લીધું છે. તો હવે આ કેરી, ગાજર, મરચાંને આપણે 1 કલાક માટે પંખા નીચે આપણે કોરા થવા દેશું. કેરી, મરચાં, આદુ, હળદર, ગાજર તે એકદમ સારી રીતે કોરા થઈ ગયા છે અને તેમાં પાણીનો ભાગ છે તે સુકાઈ ગયો છે. આ રીતે પાણી સુકાઈ જાય ત્યાર પછી આપણે અથાણાને મિક્સ કરવાનું. તો હવે આપણે અથાણાને મિક્સ કરી લેશું. તો આપણે આ બાઉલમાં એડ કરી દેશું કેળા અને લીંબુ, તે પણ આપણે કોરા કરી લીધા છે. તો તેમાં પણ પાણીનો ભાગ ન રહેવો જોઈએ, તેને પણ આ જ રીતે કોરા કરી લેવાના. તો આ અથાણામાં આપણે વઘારેલ બોળાનો ઉપયોગ નથી કરવાનો. આપણે 2 થી 3 ચમચી રાઈના કુરિયા આપણે એડ કરી દેશું. 1 ચમચી મીઠાનો ઉપયોગ કરશું. 1 ચમચી વરિયાળી, અડધી ચમચી હિંગ, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી વાટકી આચાર મસાલા આવે તે લીધેલો છે. અડધી વાટકી આચાર મસાલો. તેલને કલાક પહેલાં જ આપણે ગરમ કરી અને ઠંડુ કરી લીધું છે. તો આ અથાણામાં તેલને આપણે ઠંડુ કરીને પછી જ ઉપયોગ કરવાનો, ગરમ તેલનો ઉપયોગ નહીં કરવાનો. તો આપણે આ તેલને એડ કરશું. તો આપણે આ અથાણાને પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણે આ અથાણાને સ્ટોર કરશું. તમે કોઈ પણ બોટલમાં ભરી અને આ અથાણાને સ્ટોર કરી શકો છો. આ રીતે અથાણું બનાવશો તો નાના મોટા બધાને બહુ જ ભાવશે. આ અથાણાને તમે ગમે તેની સાથે સર્વ કરી શકો છો. થેપલા, પરોઠા, ભાખરી, રોટલી, રોટલા. તો આપણે આ ઠંડુ તેલ હોય તેનો જ ઉપયોગ કરવાનો. અથાણામાં તેલનો ઉપયોગ થોડો વધારે રાખવાનો, તે અથાણું જરાય બગડે નહીં. તો તમે જુઓ છો કે આપણે જે આ પંજાબી અથાણું છે તે એકદમ સરસ એવું બની અને તૈયાર છે. તમે જુઓ છો કે આપણું પંજાબી અથાણું છે તે એકદમ સારું એવું બની અને તૈયાર છે. જો તમને આ પંજાબી અથાણાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તેથી તમને નોટિફિકેશન રોજ મળતું રહે. તો આપણું આ પંજાબી અથાણું છે તે એકદમ પરફેક્ટ રીતે બનેલું છે. તો આપણે જે આ ગરમ કરી અને ઠંડુ કરેલું તેલ છે તેને આપણે ઉપરથી એડ કરશું. તો આપણે આ અથાણાને સ્ટોર કરી અને રાખી દેશું.